78માં સ્વતંત્ર દિન ઉપર એક કવિતા મારા તરફથી. આ કવિતા હું ભારતની કહું અને ભારતને આ કવિતામાં લઉં. આ શબ્દો છે ખરા મોતી જેવા, લાવ તો જરા બે ઘડી પારખી તો લઉં. વર્ષો પહેલાંની આ વાત છે, એક નાની સોનેરી ચકલીની આ વાત છે. રંગના લીધે તે ગમતી બધાને, તો થોડી વિચારવા જેવી આ વાત છે. લોકો તેનાથી જાણીતા થયા, અલગ અલગ પિંજરા બનાવતા થયા. હવે કોણ સમજાવે એ નાનકડી ચકલીને કે તેને ચણ આપનારાઓ જ તેના શત્રુઓ થયા. ધીરે ધીરે કરી તેને વિશ્વાસ અપાયો, તેના જ ઘરમાંથી તેનો રંગ ચુરાયો. ધીરે ધીરે કરી તેનો વિશ્વાસ અપાયો, તેના જ ઘરમાંથી તેનો રંગ ચુરાયો. રંગના લીધે તો તે ઉડી શકતી હતી, પણ હવે ગોઠણિયા ભર ચાલવાનો વારો આવ્યો. સદીઓ સુધી તેને પિંજરામાં રાખી, ત્યારબાદ તેને આ ખેલમાં એક ચાલ નાખી. સમજી ના શક્યા લોકો તે ચકલીને. 1947માં પાંજરું તોડી તેને નવી ઉડાન નાખી. સોનેરી ચકલી હવે ઝાંખી થઈ ગઈ હતી, ગોઠણિયા ભર ચાલતી હવે પગ પર થઈ ગઈ હતી. રંગ તો હવે પાછો મળવાથી રહ્યો, પણ એક વિશ્વાસ સાથે તે ઉડવા જઈ રહી હતી. થોડા વર્ષો બાદ તે ફરી આ આકાશમાં હતી. ખુશ પણ હતી અને ખુશ રાખતી પણ હતી. આ કવિતા બીજા કોઈની નહીં પણ આપણા ભારતની હતી. થેન્ક યુ.